તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજા સૌ પડી ગયું. બ્લોગ કરી દીધો આપણે સ્ટાર્ટ. કંઈક વાતાવરણ અત્યારે જો વરસાદ કાંઈ આવતો નથી. કાલ રાતનો નથી, કાલ 12 વાગ્યાનો વરસાદ એ નહીં. 8-9 વાગ્યા લગી તો વરસાદ તો ચાલુ હતો. તો અત્યારે તો આપણે આજ રવિવારની રજા છે તો ઘરે છે. આ રીતનું વાતાવરણ છે. આ રીતનું વાતાવરણ તો વરસાદનું છે કે વરસાદ આવ્યો નથી. આજ તો નથી આવ્યો. કાલ તો આખો દિવસ પરમદી રાતનો ચાલુ થયો તો 12 વાગે, તો ત્યારનો ચાલુ હતો. કાલ આખો દિવસ આવ્યો. રાતે 8-9 વાગ્યા લગી વરસાદ ને એવું ચાલુ રહ્યું. તો અત્યારે તો આપણે હજી ઘરે છે. આજ તો રજા છે. આપણે જવાનું 9 વાગી ગયા છે, 7:45 વાગી ગયા. અમારો ભાણુભા છે ને અત્યારમાં નાસ્તો કરે, મોબાઈલ જોતા જોતા નાસ્તો કરે. બેનની કામે વહી ગયા ને જોશનાને તો હજી આપણે મૂકવા જવાના. એને તો બુધવાર રજા હોય, રવિવારે તો રજા ન હોય. રવિવારે તો મારે રજા હોય. કાલે આપણે રજા રાખી હતી, વરસાદ આવતો હતો ને એના હિસાબે કાલે આપણે કામે ગયા નહોતા. તો આજે આપણે તો રવિવારની રજા છે. થોડું ઘણું જે આપણે કાજે આપણે ટાબર જમાડવાની છે. અમારા ભાણુભાના છે ને પપ્પાની તિથિ છે ને, તો અત્યારે લાડવા ગાંઠિયાનું જો લાડવા ગાંઠિયા ચોકલેટ છે. અમારો ભત્રીજો અહીંયા બે અમારો ભાણુભાના પપ્પાની 2 વર્ષ પૂરા થઈ ગયા. તો તિથિ છે ને, તો આપણે લાડવા ગાંઠિયાનું બટુક ભોજન રાખ્યું હોય. તો અત્યારે હવે લઈ આવ્યા છે લાડવા ગાંઠિયા. જમવાની છે શું છે? A few moments later. આપણે મસ્ત મજાની ટાબર ને એવું જમાડી દીધું. આપણે ઓલા ભાણુભાના પપ્પાની તિથિ છે ને આજ, મારા જીજાજીની, એટલે એને આજે 2 વર્ષ પૂરા થયા, એક્સપાયર થઈ ગયા ને. તો તેદું આપણે ભાણુભાન બેનની અમારે અહીંયા જ રહીએ. તો અત્યારે તો મસ્ત મજાના ટાબર જમાડીને પછી આરામ કરતા હતા. અત્યારે જો કંઈક આ રીતનું વાતાવરણ છે, મસ્ત મજાનું. અત્યારે કાંઈ વરસાદ ને એવું કાંઈ આવતું છે નહીં. ને કરે છે ને મારા બા અને ભાણુભા ક્યાંક બહાર ગયા. બાકી જોશના અને બેનની તો કામે ગયા છે. તો અત્યારે હવે હેલે જાય, કાંઈક બહાર હેલે જાય ગામમાં બાજુ ચા પીવા. 2000 years later. જમવામાં છે દાળ સંભારો, અમારા ભાણુભા, અમારી બેન, પાપડ, અમારા બા ત્યાં જમવા બેસી ગયા. તો અત્યારે જમી લઈ. બાય દૂધ લઈને આવતા રહ્યા ને અત્યારે જમી લઈ. તો મસ્ત મજાનું અત્યારે જમી લીધું હોય ને. આપણે છે ને વરસાદ તો કાંઈ આવતો નથી ને આપણે બહાર ક્યાંય ગયા નહોતા. બપોરે ચા પીને પછી ઘરે જતા આપણે, કેમ કે બહાર કાંઈ જવાનું ઓછું હોય. તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હશે. ગમે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.